પૂજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં નુપૂરક સમુદાય વિશે જોઈ ગયા. હવે આવે છે સંધિપાદ સમુદાય, આર્થ્રોપોડા. સંધિપાદ સમુદાયના લક્ષણો જણાવો અથવા પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટો સમુદાય વર્ણવો. તો મિત્રો, પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય તે સંધિપાદ સમુદાય છે, કે જેમાં કીટકોનો સમાવેશ પણ થાય છે. પૃથ્વી પર નામકરણ કરેલ, આપણે ભણી ગયા પહેલા ચેપ્ટરમાં, પૃથ્વી પર નામકરણ કરેલ એટલે કે ઓળખાયેલ બધી જાતિઓ પૈકી 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાદ સમુદાયની જાતિઓ છે. વિચાર કરો તમે, કેટલી? 2/3. આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા ઓળખ વિધિની અંદર કે ભાઈ ઓળખાયેલી, બધાને તો ઓળખવા મુશ્કેલ છે, પણ જે ઓળખાયેલ જે જાતિઓ હતી એમાંથી કેટલી? 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાદ સમુદાયની જાતિઓ છે. તો સમુદાય કેટલો મોટો હશે? તમે પોતે જ વિચાર કરો કે એટલી જાતિઓ તો એકલા સંધિપાદની જ છે. એટલા માટે એવું કહેવામાં આવ્યું છે કે પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય તો એ કયો છે? સંધિપાદ સમુદાય છે. આપણને ખબર છે કે પૃથ્વી પર 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓ છે. એમાં બધી ઓળખાયેલી છે નહીં. તો અહીંયા આપણે આગળના ચેપ્ટરમાં જોઈ જ ગયા હતા ને કે જાતિઓ આટલી છે, તો એનો 2/3 ભાગ કરતાં પણ વધારે તો સંધિપાદ સમુદાયની છે. ખ્યાલ આવી ગયો? પૃથ્વી પર નામ કરેલ એટલે કે ઓળખાયેલ બધી જાતિઓ પૈકી, યાદ આવે છે કે નહીં? પહેલા ચેપ્ટરનું, પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા જ્યારે નામકરણ કરતા હતા, ત્યારે નામકરણની એક આખી અલગ થિયરી હતી. એની અંદર આપણે જોયું ગયું કે હાલના તબક્કે વિશ્વમાં 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે તો ઘણી બધી, પણ હાલ આટલી જ ઓળખાયેલી છે. એ ઓળખાયેલી છે એમાંથી 2/3 ભાગ કરતાં પણ વધારે કઈ છે? સંધિપાદ સમુદાયની છે. તો સ્તરીય આયોજન જોઈએ હવે. તો અંગતંત્ર સ્તરીય આયોજન. સમમિતિ જોઈએ તો દ્વિપાર્શ્વીય સમમિતિ. ગર્ભ સ્તરની વાત કરીએ તો ત્રિગર્ભ સ્તરી. ખંડયુક્ત અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. તેમના શરીર કાઇટિનના બનેલા બહિર્કંકાલથી આવૃત છે. શરીર 3 ભાગમાં વિભાજિત છે: શીર્ષ, ઉરસ અને ઉદર. તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. શ્વસનાંગ તરીકે જોઈએ તો ઝાલરો, ઝાલરપોથી, ફેફસાપોથી કે શ્વાસ નલિકા તંત્ર ધરાવે છે. પરિવહન તંત્રની આપણે વાત કરીએ તો ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે, જે આપણે આગળ ભણી ગયા. ખુલ્લા પ્રકારનું અને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કોને કહેવાય? તો અહીંયા ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે, જ્યારે નુપૂરકમાં કેવા પ્રકારનું હતું? બંધ પ્રકારનું. સંવેદી અંગો તરીકે સ્પર્શક, સાદી કે સંયુક્ત આંખ, સ્થિત કોષ્ઠ કે સમતોલન અંગો ધરાવે છે.
ઉત્સર્જન માટે આપણે જોઈએ તો ઉત્સર્જન માટે માલ્પિધિયન નલિકાઓ આવેલી છે. ફલનની વાત કરીએ આપણે તો ફલન સામાન્ય રીતે અંતઃફલન દર્શાવે છે. પ્રાણીઓ જોઈએ તો દ્વિગૃહી, બીજા શબ્દમાં કહીએ તો એકલિંગી પ્રાણીઓ છે. મોટે ભાગે અંડપ્રસવી, થોડા અપત્ય અંડપ્રસવી. વિકાસ કેવો છે? સીધો અથવા તો પરોક્ષ છે. અંડપ્રસવી પ્રાણીઓ અને અપત્ય અંડપ્રસવી પ્રાણીઓ આપણે આગળના લેક્ચરની અંદર આની ચર્ચા આપણે કરી દીધી છે. અંડપ્રસવી કોને કહેવાય, અપત્ય અંડપ્રસવી કોને કહેવાય, અપત્ય પ્રસવી કોને કહેવાય. તો અહીંયા આપણે આ સમુદાયના પ્રાણીઓની વાત કરીએ તો આ સમુદાયના પ્રાણીઓ આપણને મોટે ભાગે અંડપ્રસવી અને થોડા પ્રાણીઓ અપત્ય અંડપ્રસવી સ્વરૂપે જોવા મળે છે. વિકાસ જોઈએ તો સીધો અથવા તો પરોક્ષ છે. આર્થિક રીતે ઉપયોગી કીટકો કયા છે? તો મધમાખી, રેશમના કીડા, લાખ આપતા કીટકો કે જે આપણને આર્થિક રીતે ઉપયોગી એવા કીટકો છે. વાહકની વાત કરીએ, વાહક સંધિપાદની તો એનોફિલિસ, ક્યુલેક્સ, એડિસ વગેરે મચ્છરો. યુથચર લુગદી, તીડ, જીવંત અશ્મિ, કરચલો વગેરેનો સમાવેશ થાય છે. તો મિત્રો આપણે આ જે જોયો સમુદાય એ કયો છે? સંધિપાદ સમુદાય છે. ત્યાર પછી આવે છે મૃદુકાય સમુદાય. તો મૃદુકાય સમુદાય એ બીજા નંબરનો મોટો સમુદાય છે. તો આનું નિવાસ સ્થાન જોઈએ તો પ્રાણીઓ સ્થળજ કે જલજ, ખારા કે મીઠા પાણીમાં જોવા મળે છે. અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. દ્વિપાર્શ્વીય સંમિતિ જોવા મળે છે. ત્રિગર્ભ સ્તરીય અને ડેકોષ્ટધારી પ્રાણીઓ છે. મિત્રો આ બધું આપણે આગળ સમજી ગયા છે એટલે આપણે એ બધાને સમજાવવાની જરૂર નથી. શરીર જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ જેને કલ્કેરિયસ કહેવામાં આવે છે ના કવચથી આવૃત છે. તેઓ અંડવિહીન સ્વસ્થ શીર્ષ, સ્નાયુ પગ અને અંતરગ કકુદ કે ખુંદ ધરાવે છે. ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય સ્તર એ અંતરંગ કકુદની ફરતે પ્રાવાર બનાવે છે, એટલે કે પ્રાવાર આવરણ બનાવે છે. ખુંદ અને પ્રાવાર વચ્ચેના અવકાશને શું કહેવાય? પ્રાવાર ગુહા. હમણાં મેં કહ્યું કે પરીક્ષામાં પૂછાય ગુહા ધરાવતા સમુદાયોના નામ આપો, તો એક આ ત્રીજો સમુદાય આપણી પાસે આવ્યો છે. પ્રાવાર ગુહામાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો ધરાવતી પીછા જેવી ઝાલરો આવેલી છે જેને કંકત ઝાલર કહેવામાં આવે છે. અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગ ધરાવે છે. મુખ કરવત જેવું અંગ ધરાવે છે જેને રેત્રિકા કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય છે રેત્રિકા, શબ્દ સમજૂતી આપો. રેત્રિકા એ ખોરાકનો બારીક ભૂક્કો કરવા માટે ઉપયોગી છે. તેઓ દ્વિગૃહી છે, એટલે કે એકલિંગી પ્રાણીઓ છે. પરોક્ષ વિકાસ ધરાવતા અંડપ્રસવી પ્રાણીઓ છે. ઉદાહરણની અંદર જોઈએ તો પાયલા, મોતીછીપ, લોલીગો, એપ્લાસિયા, અષ્ટકવચ, સેપિયા, ઓક્ટોપસ અને દંતકવચનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો સમુદાય આવે છે શૂળત્વચી સમુદાય. તો આપણે શૂળત્વચી સમુદાયની વાત કરીએ તો આ પ્રાણીઓ બધા જ દરિયાઈ છે. ખાસ યાદ રાખજો,
આ પ્રાણીઓ બધા જ, એટલે કે આ સમુદાયમાં આવતા બધા જ પ્રાણીઓ દરિયાઈ છે. તેઓ કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાનું કંકાલ તંત્ર રચે છે. આથી સૂળ ત્વચી તરીકે ઓળખાય છે. સૂળો ધરાવતું શરીર છે. કેવું છે? સૂળો ધરાવતું શરીર છે. સ્તરીય આયોજનની વાત કરીએ તો અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. પુખ્ત પ્રાણીમાં અર્ય સંમિતિ, પરંતુ આ ખાસ યાદ રાખજો, આ વારંવાર પ્રશ્ન પૂછાય છે કે પુખ્ત પ્રાણીમાં અર્ય સંમિતિ પરંતુ ડિંબ અવસ્થામાં દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવતો સમુદાય કયો? તો કયો આવશે? સૂળ ત્વચી સમુદાય. કયો આવશે? સૂળ ત્વચી સમુદાય. ગર્ભસ્થાનની દ્રષ્ટિએ જોઈએ અને દેહકોષ્ઠની દ્રષ્ટિએ જોઈએ તો તેઓ ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. વક્ષ બાજુએ નીચે મુખ અને પૃષ્ઠ બાજુએ, એટલે કે ઉપરની બાજુએ મળદ્વાર યુક્ત સંપૂર્ણ પાચન તંત્ર આવેલું છે. જલવાહક તંત્ર એ સૂળ ત્વચી સમુદાયનું મુખ્ય વિશિષ્ટ લક્ષણ છે કે જેના દ્વારા પ્રચલન, ખોરાકનું વહન કરવું, એટલે કે ખોરાક પકડવો અને તેનું વહન કરવું, અને શ્વસનમાં તે મદદરૂપ છે. સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. તેઓ લિંગી પ્રજનન કરે છે. ફલન તો કેવા પ્રકારનું છે? બાહ્ય ફલન છે. મુક્ત રીતે તરતા ડિંબ સહિત વિકાસ કેવો છે? પરોક્ષ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી અને બરડ તારાનો સમાવેશ થાય છે. તો મિત્રો, આપણે આજે જોયું એ શું કહેવાય? સૂળ ત્વચી સમુદાયના પ્રાણીઓ છે. આપણે મિત્રો આગળ અંડપ્રસ્વી પ્રાણીઓની વાત કરી હતી. તો અંડપ્રસ્વી પ્રાણીઓ, અપત્ય પ્રસ્વી પ્રાણીઓ, એ તો ખબર છે ને. ફરી એકવાર, અંડપ્રસ્વી પ્રાણીઓ દ્વારા એક અથવા વધારે ઈંડા મૂકવામાં આવે. અપત્ય પ્રસ્વી પ્રાણીઓમાં એક જ બાળ સજીવને જન્મ આપવામાં આવે, અને કેટલાક એવા પ્રાણીઓ છે કે જે એક કરતાં વધારે બાળ સજીવોને જન્મ આપે છે. એને આપણે અપત્ય પ્રસ્વી પ્રાણી કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો અંડપ્રસ્વી અને અપત્ય પ્રસ્વી. અપત્ય અંડપ્રસ્વી તો ઈંડું મૂકવાનું, એનું સેવન થાય અને પછી એમાંથી બાળ બચ્ચાને જન્મ અપાય, ને અપત્ય અંડપ્રસ્વી પ્રાણી કહેવામાં આવે છે. તો આપણે આ સૂળ ત્વચી વિશે ભણી ગયા. હવે આવે છે આગળ સમુદાય છે સામી મેરુદંડી. તો આપણે સામી મેરુદંડીની વાત કરીએ તો સામી મેરુદંડીને પહેલાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે મૂકવામાં આવેલો હતો. પરંતુ હમણાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રાણીઓ જોઈએ તો દરિયાઈ છે. આ પ્રાણીઓ કેવા છે? દરિયાઈ છે. કૃમિ જેવા
નાનો સમૂહ ધરાવે છે, કૃમિ જેવો નાનો સમૂહ ધરાવે છે. અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે. ત્રિગર્ભસ્તરી છે અને ડેકોષ્ઠધારી પ્રાણીઓ છે. શરીર જોઈએ તો નળાકાર હોય છે. ખાસ અગત્યનું લક્ષણ છે, શરીર નળાકાર છે અને અગ્રભાગે સૂંઢ, ગ્રીવા અને લાંબુ ધડ ધરાવે છે. ખાસ અગત્યનું લક્ષણ છે. અગ્રભાગે સૂંઢ, ગ્રીવા અને લાંબુ ધડ ધરાવે છે. પરિવહન તંત્રની વાત કરીએ તો તે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. શ્વસન તો ઝાલરો દ્વારા થતું જોવા મળે છે. સૂંઢ ગ્રંથિ આવેલી છે કે જે સૂંઢ ગ્રંથિ દ્વારા ઉત્સર્જનની પ્રક્રિયા થાય છે. લિંગ ભેદ જોવા મળે છે. ફલન જોઈએ તો બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ એ આના ઉદાહરણ છે. તો મિત્રો આપણે આ સામી મેરુદંડી વિશે જોયું. હવે આપણે જોવાનું છે મેરુદંડી. તો આપણે મેરુદંડીની વાત કરીએ તો સમુદાય મેરુદંડીના થોડા સામાન્ય લક્ષણો જોઈ લઈએ આપણે પહેલાં. તો મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓને મૂળભૂત રીતે મેરુદંડ, પૃષ્ઠ બાજુએ પોલા ચેતારજ્જુ અને એક જોડ કંડનાલીય ઝાલર ફાટો દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. તમે એની સમમિતિ જુઓ તો દ્વિપાર્શ્વીય સમમિતિ છે. ગર્ભસ્તરની આપણે વાત કરીએ તો તેઓ ત્રિગર્ભસ્તરીય છે. અંગતંત્ર સ્તરીય આયોજનયુક્ત દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે. બીજું એનું અગત્યનું લક્ષણ આપણે જોઈએ તો તેઓ પશ્વ ગુદાપૂછ અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે. બરાબર. તો આ મેરુદંડી સમુદાયના સામાન્ય લક્ષણો છે. તો મિત્રો કેટલીક વાર આપણને તફાવત પૂછાય છે, મેરુદંડી અને અમેરુદંડી. મેરુદંડી અને અમેરુદંડી વચ્ચેનો તફાવત પૂછાય તો આપણે શું લખીશું? તો અહીંયા આ સામાન્ય લક્ષણો જોયા પછી આપણે એનો તફાવત આપી શકીએ કે મેરુદંડી પ્રાણીઓ હોય તો એમાં આપણે લખીએ કે મેરુદંડ હાજર, અને અમેરુદંડી પ્રાણીઓ હોય તો આપણે એમાં લખીશું કે મેરુદંડ ગેરહાજર છે. મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું છે, પોલું છે. કોની વાત કરું છું? મેરુદંડીની. મેરુદંડી જે હવે પ્રાણીઓ આવવાના, અત્યાર સુધી આપણે કયા જોયા? અમેરુદંડી. હવે આપણે જોવાના છે મેરુદંડી. તો મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ પોલું અને એક વડું છે. જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ નક્કર અને બેવડું છે. હૃદયની વાત કરીએ આપણે તો હૃદય શરીરની વક્ષ બાજુએ આવેલું છે મેરુદંડીમાં. જ્યારે અમેરુદંડીમાં હૃદય શરીરની હોય તો, હું શું બોલું છું સાંભળજો, જો હૃદય હોય તો હૃદય શરીરની પૃષ્ઠ બાજુએ આવેલું છે. મેરુદંડી પ્રાણીઓમાં આપણે લખીશું પશ્વ ગુદાપૂછ હાજર. આપણે છેલ્લે લક્ષણ જોયું ને
કે તે પશ્વ ગુદાપૂછ અને બંધ પરિવહન તંત્ર ધરાવે છે. તો પશ્વ ગુદાપૂછ હાજર હોય મેરુદંડીમાં, જ્યારે અમેરુદંડી પ્રાણીઓમાં પશ્વ ગુદાપૂછ ગેરહાજર હોય છે. તો આપણે આવા તફાવતના મુદ્દા લખી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે કે મેરુદંડી સમુદાયના ઉપસમુદાય જણાવો. તો મેરુદંડી સમુદાયના ઉપસમુદાય 3 છે. એક છે પુચ્છ મેરુદંડી, બીજો છે શીર્ષ મેરુદંડી અને ત્રીજો છે પૃષ્ઠવંશી. તમે પુચ્છ મેરુદંડીમાં જુઓ તો એસિડિયાનો સમાવેશ થાય છે, સાલ્પાનો સમાવેશ થાય, ડોલિયોલમ જોવા મળે. શીર્ષ મેરુદંડીની વાત કરીએ તો એની અંદર આપણને એમ્ફિઓક્સસ અથવા બ્રેકિયાઓસ્ટોમા જોવા મળે છે. અને આપણે પૃષ્ઠવંશીની વાત કરીએ તો મત્સ્યથી સસ્તન સુધી બધા શું કહેવાય? પૃષ્ઠવંશી. તો આપણે પહેલાં થોડી ચર્ચા કરી લઈએ પુચ્છ મેરુદંડી. તો તેમાં પુચ્છ મેરુદંડીની આપણે વાત કરીએ તો પુચ્છ મેરુદંડી, જેને કંચુક મેરુદંડી કહેવામાં આવે છે, તેઓ આદિ મેરુદંડી પ્રાણીઓ છે. તેઓ સંપૂર્ણ રીતે દરિયાઈ છે. મેરુદંડ ફક્ત ડિંભીય અવસ્થામાં જ ડિંભીય પૂંછડીમાં જ હાજર હોય છે. ધ્યાન રાખજો, મેરુદંડ ફક્ત ડિંભીય અવસ્થામાં ડિંભીય પૂંછડીમાં હાજર હોય છે. ઉદાહરણ તરીકે એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. શીર્ષ મેરુદંડીની આપણે વાત કરીએ તો તેઓ સંપૂર્ણ રીતે દરિયાઈ છે, આદિ મેરુદંડી પ્રાણીઓ છે. મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પુચ્છ સુધી વિસ્તરેલ હોય છે. ઉદાહરણ તરીકે એમ્ફિઓક્સસ અને અથવા તો બ્રેકિયોસ્ટોમા. રહ્યું છેલ્લે પૃષ્ઠવંશી. તો આપણે પૃષ્ઠવંશીની વાત કરીએ તો આ સમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. મેરુદંડ પુખ્ત અવસ્થાએ કાસ્તિમય કે અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતર પામે છે. આપણે હવે ભાઈ આ પૃષ્ઠવંશી પ્રાણીઓ જોવાના છે. આથી બધા જ પૃષ્ઠવંશીઓ એ મેરુદંડી છે. વાક્ય યાદ રાખજો બરાબર. પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. આ વાક્ય ખાસ યાદ રાખજો. બધા પૃષ્ઠવંશીઓ એ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. તેઓ વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે છે. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન માટે એક જોડ મૂત્રપિંડ હોય છે. પ્રચલન માટે જોડમાં ઉપાંગો કે મીનપક્ષો હોય છે. તો આપણે આ પૃષ્ઠવંશીના સામાન્ય લક્ષણોની વાત કરી. ભાઈ એવું હમણાં આપણે કહ્યું ખબર છે, બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી હોય છે, પણ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. કેમ? એવું કે તો આપણે કહી શકીએ ને કે કેટલાક મેરુદંડી પ્રાણીઓ ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે, પણ પુખ્ત અવસ્થાએ મેરુદંડનું રૂપાંતર કાસ્તિમય કે અસ્થિમય કરોડસ્તંભમાં થાય છે. જે પ્રાણીઓમાં કરોડસ્તંભ શરીરની મધ્ય પૃષ્ઠ બાજુએ જોવા મળે તેમને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવાય. પરંતુ મેરુદંડ ધરાવનાર બધા જ પ્રાણીઓમાં કરોડસ્તંભ બનતો નથી. જેમ કે ઉદાહરણ આપવાનું આપણે એમ્ફિઓક્સસ, એસેડિયા, શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ જીવન પર્યંત જોવા મળે છે. તેનું
કરોડ સ્તંભમાં રૂપાંતર થતું નથી. માટે બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, પણ બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે. કારણ પૂછાય તો આપણે આ રીતે જવાબ લખવાનો. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ સમજાઈ ગયું? ફરી એકવાર બોલી જાઉં છું. કેટલાક મેરુદંડી પ્રાણીઓ ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે, પણ પુખ્ત અવસ્થાએ મેરુદંડનું રૂપાંતર કાસ્તિમય કે અસ્થિમય કરોડ સ્તંભમાં થાય છે. જે પ્રાણીઓમાં કરોડ સ્તંભ શરીરની મધ્ય પૃષ્ઠ બાજુએ જોવા મળે તેમને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવામાં આવે છે. પરંતુ મેરુદંડ ધરાવનાર બધા જ પ્રાણીઓમાં કરોડ સ્તંભ બનતો નથી. જેમ કે એમ્ફિઓક્સસ, એસિડિયા, શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ જીવંત પર્યંત જોવા મળે છે. તેનું રૂપાંતર કરોડ સ્તંભમાં થતું નથી. આમ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, પણ બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે મિત્રો આપણે આના પછીના લેક્ચરમાં પૃષ્ઠવંશીઓનું વર્ગીકરણ જે છે એના વિશે જોઈને આપણે એમાં સમાવતા બધા જે વર્ગ છે એના લક્ષણો વિશે આપણે જોઈ જઈશું. તો આપણે આવતા લેક્ચરની અંદર આપણે પૃષ્ઠવંશીઓનું વર્ગીકરણ જોવાનું છે. આપણે પૃષ્ઠવંશી વિભાગને 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ. હનુવિહીન, હનુધારી એટલે કે જડબાનો અભાવ હોય અને જડબા ધરાવે. એમાં હનુવિહીનની અંદર આપણે જોઈશું તો વર્ગ ચતુષ્મુખ આવશે. હનુધારીમાં ઉપરી વર્ગ 2 છે, મત્સ્ય અને ચતુષ્પાદ. મત્સ્ય મીનપક્ષ ધરાવશે, ચતુષ્પાદ ઉપાંગ ધરાવશે. એમાં આપણે મત્સ્યની અંદર કાસ્તિમત્સ્ય અને અસ્થિમત્સ્ય જોઈશું. ચતુષ્પાદની અંદર ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તનનો અભ્યાસ કરીશું. તો મિત્રો આપણે આવતા લેક્ચરની અંદર મળીએ છીએ.